રાજકોટ જિલ્લાના ધોરાજીમાં હઝરત ખ્વાજા મોહકમુદ્દીન સેરાનીની 249મો ઐતિહાસિક ઉર્સ મેળો યોજાશે। તારીખ 20 નવેમ્બરથી 4 દિવસ સુધી યોજાશે ઉર્સ મેળો। મેળાના આયોજનને લઈને મળી ખાદિમ દરગાહ અને આયોજકો અને મુસ્લિમ આગેવાનોની બેઠક। 4 દિવસ સુધી અનેક ધાર્મિક કાર્યક્રમોનું ખાદિમ દરગાહ દ્વારા આયોજન। તારીખ 20 નવેમ્બરે બપોરે દરગાહ શરીફ ખાતેથી વિશાળ સંદલ શરીફ નીકળશે। દરગાહ શરીફ ગ્રાઉન્ડમાં ભવ્ય લોકમેળાનું પણ ઇમરાનભાઈ શમા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। આયોજનના ભાગરૂપે મળેલ બેઠકમાં ખાદિમ દરગાહ સૈયદ અઝીમ મિયા, સૈયદ સબીર મિયા, સૈયદ ઇકબાલ મિયા, સૈયદ અમીન મિયા, સૈયદ અશરફ મિયા તેમજ સૈયદ રફીક મિયા, મુસ્લિમ સમાજના આગેવાનો, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કાસમભાઈ કુરેશી, જબારભાઈ નાલબંધ તેમજ લોકમેળાના આયોજક ઇમરાનભાઈ શમા, મોહસિન બાપુ તેમજ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। જે કે સાથે મતીમ બાપુ સૈયદ ધોરાજી, મુસીરભાઈ કાસમભાઈ માજોઠી। આજરોજ અહીં સૌ ખાસ કરીને ખાજા સાહેબના મુજાવરો અને આયોજક કમિટી ભેગા થયા છીએ અને જાહેર કરીએ છીએ કે આ ખાજા મોહકમુદ્દીન સેરાની સરકાર શહેનશાહે સૌરાષ્ટ્રનો ઉરુસમો 249મો ઉરુસનો મેળો છે, જેની ખાદિમ મુજાવર તરફથી અમીન બાપુ, ઇસ્માઇલ બાપુ અને તમામ તેમની ટીમો ખાજા સાહેબના ઉરુસના મેળાની તાળામાર તૈયારી કરી રહ્યા છે। અને તમામ લોકો, હિન્દુ મુસ્લિમ તમામ ધર્મના લોકોને અહીં આસ્થા હોય છે અને તમામ લોકો શ્રદ્ધા લઈને અહીં આવે છે અને પોતાની મનોકામના પૂરી કરે છે। અને આયોજક કમિટી તરફથી ખાસ કરીને આયોજક ઇમરાનભાઈ ગફારભાઈ સમા અને તેમના સહ આયોજક બધાય સાથે મળીને આ મેળાનો આયોજન કરી રહ્યા છે। અવનવી રાઇડ શો તેમાં આવી રહી છે અને બહારના વેપારીઓ પણ આવે છે અને તેનો તમામને લાભ લેવા અમારો અનુરોધ છે। અને આ 249મો ઉરુસનો મેળો સફળ થાય તેની તમામ આયોજક તરફથી અને ખાદી મુજાવર તરફથી બહુ જંગી મહેનત કરી, જહેમત ઉઠાવી અને સફળ બનાવવાની મહેનત તાળામાર તૈયારી કરી રહ્યા છે। તો આપ સૌને ખાદીમો તરફથી અને આયોજક કમિટી તરફથી આપ લોકોને આવકારવામાં આવે છે અને અહીંથી અમે એલાન કરીએ છીએ કે આપ તમામ સહુ આ ઉરુસનો મેળાનો લાભ લઈ અને ધન્યવાદ અનુભવો। ક્યારથી ચાલુ થાય છે અને કેટલા દિવસનો મેળો રહેશે? આ ઉરુસનો મેળો 20/11/2025 થી લગાડી અને 24-25/11 સુધી રહેશે। અને દરગાહ શરીફમાં પણ પ્રોગ્રામ રહેશે, જે કવાલી, નાઝ શરીફ, મિલાદ, ગુસલ શરીફ, નિયાજ નજરાણું ચાલુ રહેશે। અને મેદાનના અંદર પણ અવનવી રાઇડ શો અને મનોરંજન, ખાણીપીણી અને વેપારીઓ બધા આવે છે કટલેરીઓના તથા નવી આઇટમો લઈને, તેનો પણ તમે લાભ લ્યો। બોધુ આસમ ચૌહાણ। ખાજા સાહેબનો મેળો જે બહારપુરા અને અંદર સફળ નદીમાં જે ઉજવવામાં આવે છે, એ મેળો રાજાશાહીના વખતથી મેળો થતો આવે છે। આ મેળાના અંદરમાં હરેક ગામમાંથી પબ્લિક આમનો લાભ લેવા આવે છે અને ઉરુસના દીદાર કરવા આવે છે દરગાહના। તો આ આયોજનના અંદરમાં જે મુજાવર તરફથી અને જે આયોજક તરફથી જે આયોજન કરવામાં આવ્યું છે એ સફળ રહે, જેના અંદરમાં સરકારી તંત્રનો સારો એવો ફાળો હોય છે। જેવી રીતના વિજિલન્સ હોય છે, જેવી રીતના પોલીસ તંત્ર છે, જેવી રીતના ડેપ્યુટી સાહેબ છે, મામલતદાર સાહેબ છે, યાને કે સરકારી તંત્ર પૂરેપૂરો સાથ અને સહકાર હોય છે અને ધોરાજીની એકતા જળવાઈ રહે એના માટેનો આ મેળો છે, જેમાં હિન્દુ મુસ્લિમની બધી પબ્લિકો આ મેળાનો લાભ લે છે। અને અમારો આ ધોરાજીનો ઉરુસ, ખાજા સાહેબનો ઉરુસ એક એકતાનો પ્રતીક છે। એ અમારી એવી લાગણી છે પબ્લિક સાથે કે બધા ઉરુસમાં આવે અને સાથે મેળો ઉજવે અને એનો લાભ લે।